સુરતના લિંબાયતમાં યુવક પર હુમલો કરનાર શખ્સો સકંજામાં આવ્યા છે. પોલીસે યુસુફ ગેંગના 6 આરોપીને દબોચી લીધા છે. પાર્કિંગના હપ્તા બાબતે આરોપીઓએ યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ગોવિંદનગરમાં યુવકને માર મારતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. પોલીસે પકડેલા આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. યુસુફ ગેંગના આરોપીઓ સામે અગાઉ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયેલો છે. તો યુવકને માર મારતા સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા હતા. યુસુફ ગેંગના આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ તો 6 જેટલા શખ્સોને દબોચી લીધા છે અને આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામનું ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. લિંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગરમાં જે છે તે કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. યુસુફ ગેંગના આ સાગરીતો જેણે જાહેરમાં આતંક મચાવ્યો હતો અને એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, ચપ્પુ વડે હુમલો કર્યો હતો, તેને જોર માર મારવામાં આવ્યો હતો, જેને લઈ તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. સામાન્ય બાબતે તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. પાર્કિંગની બાબતમાં જે હપ્તો ઉઘરાવાને લઈને તેની પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ને પોલીસે 6 જેટલા અસામાજિક તત્વોનો અત્યારે જે છે તે હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેઓને ઘટના સ્થળે લાવીને હાથ જોડાવીને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. તેઓનો વરઘોડો અત્યારે અહીં કાઢવામાં આવ્યો છે. જે રીતે જોઈ શકાય છે, યુસુફ ગેંગના આ તમામ આરોપીઓ જે છે તે અગાઉ ગુસ્સી ટોકમાં પણ અનેક જે છે તે પકડાયા હોવાની માહિતી સામે આવી છે. યુવક પર બેરહેમીપૂર્વક હુમલો કરવામાં આવ્યો, તેને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો. આ તમામ અસામાજિક તત્વો જે છે તે અહીં ખૂબ જ ખાસ કરીને પોતાની રાવ એ દાખવી રહ્યા હતા. પોતાના જે લોકો જે છે તે અહીં એક ડર ઉભો કરવાનો પ્રયત્ન કરતા હતા, જેમને લઈને પોલીસે હાલ હાથ જોડીને એ જ વિસ્તારમાં અહીં માફી મંગાવવામાં આવી રહી છે અને અત્યારે જોઈ શકાય છે કે રિકન્સ્ટ્રક્શન અહીં કરવામાં આવી રહ્યું છે. તમામ આરોપીઓને દોરી વડે બાંધીને અત્યારે હાલ અહીં આ આરોપીઓને હાલ અહીંથી જે લઈને આવવામાં આવી રહ્યા છે. આપણી સાથે પોલીસ લિંબાયતના પીઆઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, આરોપીઓનો કેવો આતંક અને કઈ રીતે અત્યારે એમની સામે કાર્યવાહી? 10 દિવસ પહેલા આરોપી અને ફરિયાદીને કોઈ પણ કારણોસર ગાળાગાળી અને મારામારીનો ધોલધપાટનો બનાવ બનેલો હતો. જે અનુસંધાને ગઈકાલે રાત્રે આરોપી છે ફરિયાદી એકલો હોય અને એનો મિત્ર 2 હોય, જેથી આ આરોપીઓ ભેગા થઈ 5 થી 6 જણાએ 2 જણાએ ચપ્પુથી વાર કરેલો હતો, બીજાએ ઢીકા મૂકીનો માર કરેલો હતો અને પોલીસ ગણતરીના કલાકોમાં પોલીસે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સના આધારે તમામ આરોપીને પકડી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અત્યારે કઈ રીતની કાર્યવાહી એ લોકોની સામે અને કાયદામાં રહેશો, ફાયદામાં રહેવાની આખી એક નેમ છે, કઈ રીતનું? હાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ ગુજરાત સરકાર શ્રીના મહેરબાન હોમ મિનિસ્ટર શ્રી નાઓની સૂચના છે કે કોઈ પણ આરોપી હોય જો કાયદામાં રહે છે તો ફાયદામાં રહે છે, નહીતર તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. જે અનુસંધાને હાલ આરોપીએ જે જગ્યાએ ગુનો આચરેલો હોય તે જગ્યાએ ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે તમામ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરીને તેઓ જે જગ્યાએ અસામાજિક તત્વ લોકોએ લુખ્ખાગીરી કરી હતી, અસામાજિક તત્વોનો હાવ ઉભો કર્યો હતો, તેઓને ત્યાં જ લાવીને હાથ જોડીને તેઓનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, પંચનામું કરવામાં આવી રહ્યું છે. આ રીતે અત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં જે યુસુફ ગેંગનો આતંક હતો તે આતંક લોકો વચ્ચેથી દૂર થાય તે પ્રકારનું કાર્યવાહી કામગીરી લિંબાયત પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.